Hello friends, this is video number 7, standard 11th English unit 8. Now friend, this is activity number 1, F1. Karshan Bhai is the oldest person in his village. He is 96 years old. A radio reporter is interviewing him. Role play this conversation in class or before your મિત્રો એક સિચ્યુએશન આપ્યું અને એમાં કરશનભાઈ અને રિપોર્ટર વચ્ચેનો એક ડાયલોગ. અહીંયા બંને વચ્ચેની કોન્વર્સેશન એને તમારે એમનો રોલ પ્લે એટલે એક જણાએ એક પાર્ટનરે કરશનભાઈનો રોલ કરવાનો, બીજાએ રિપોર્ટ. આમ રોલ પ્લે કરવાનો છે. તો તમે આ પ્રેક્ટિસ કરો. એક વખત હું વાંચું છું, સાંભળી જાઓ, પછી એ રીતે તમે રોલ પ્લે કરજો. એક વખત રોલ પ્લે થયા પછીથી રોલ પ્લે બદલી નાખો. બે પેરમાં જેણે કરશનભાઈનો રોલ પ્લે કર્યો તો એ રિપોર્ટરનો બીજી વખતે કરશે અને રિપોર્ટરનો રોલ કર્યો એ કરશનભાઈ. આ રીતે યુ વિલ રીડ ધીસ ટ્વાઇસ. સી, Karshanbhai says, "Now I live in this village, but I didn't live here in my youth." Reporters, where did you used to live? Karshanbhai says, "When I was young, I lived in Ahmedabad. I used to work in a cotton." Reporters, life was hard, wasn't it? Karshanbhai said, "Oh yes, things were differently from the way they are now. In those days, we didn't have a good house. We used to live in a rented," reporter says. "And how were the job hours and income?" Karshanbhai says, "We used to work for 8 hours a day and get only 5 rupees for a day's work." Reporter said, "Did your family support?" Karshanbhai said, "Yes, they supported me a lot and sent me money." Of Reporter said, "Why did you shift to the village? What's the reason for your healthy life?" Karshanbhai said, "When the cotton mill was closed, we decided to return to our farm. And the reason for my long and healthy life is my living in the village." તો મિત્રો, આ રીતે બે વખત સાંભળી જાઓ, ત્યારબાદ બે વખત રોલ પ્લે કરો. યુ વિલ હેવ ગુડ પ્રેક્ટિસ. નાઉ ધીસ ઇઝ એક્ટિવિટી નંબર 5. In this, say 5 texts are given with contextual sentences. Select some renowned personality and write their names and profile. અહીં એક વાક્યમાં કોઈ પર્સનાલિટી વિશે બાબતો આપેલી છે, તમારે વાંચવાની છે અને વાંચ્યા બાદ એ કોના માટે વપરાયું છે એનું નામ લખવાનું છે અને એમનો પ્રોફેશન શું હતો એ. ફોર એક્ઝામ્પલ, લેટ અસ સી ધ ફર્સ્ટ. She used to participate in singing competition when she was a child. She won an award at the Awaj Suno competition and became a singer. મિત્રો જુઓ, અહીં સી સર્વનામ આપ્યું છે, નામ નથી આપ્યું, એટલે તમારે આ એની વિગતો ઉપરથી નામ ગઈશું. સી યુઝ ટુ પાર્ટિસિપેટ ઇન સિંગિંગ કોમ્પિટિશન એટલે કે એમને સિંગિંગની ગીત હરીફાઈ હોય એમાં કામ કરવાનું યોગ્ય લાગતું હતું. અગર ટેવ ગમે ત્યારે એવું હોય તો એ એમાં પાર્ટિસિપેટ. ક્યારે? વેન શી વોઝ, કાળનો સમય એટલે કે ભૂતકાળની એમની એક ટેવ વિશે તે છે સિંગિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થવું. બીજું, શી વન એન એવોર્ડ એટ ધ મેરી અવાજ સુનો. આ એક કોમ્પિટિશનમાં એમણે ભાગ લીધો અને એ જીત્યા. એન્ડ બીકેમ અ સિંગર, અને સિંગર બની. તો એ કોણ હતા? હવે કદાચ આ કેટલીક ભૂતકાળની વાતો હોય, ભૂતકાળના પર્સનાલિટી હોય. અગર તો તમને ન પણ ખબર હોય, પણ જો ખબર હોય તો લખો, ન હોય તો એક વખત આના જવાબ જોયા પછીથી ફરીથી
એનો વિચાર કરીને એક્સરસાઇઝ ફરી કરી શકશો. એ જ રીતે સેકન્ડ છે, શી યુઝ ટુ મેક મોડેલ એરક્રાફ્ટ ઇન હર ચાઇલ્ડ. શી વોઝ બોર્ન ઇન કમલ. જો મોડેલ એરક્રાફ્ટ ઇન હર ચાઇલ્ડહુડ, બાળપણમાં એરક્રાફ્ટનું મોડેલ બનાવ્યું, એ કમલમાં જન્મે, આનો વિચાર. એ જ રીતે ત્રીજામાં બ્લોકબસ્ટર ફિલ્મ. હી લોન્ચ્ડ મેની એક્ટર્સ ઇન બોલિવૂડ. મિત્રો, આ બધું જનરલ નોલેજ ઉપર. તમારી પાસે જો એવું જનરલ નોલેજ હશે તો તે કરી શકશે. એટલે તમે 4-5 ના ગ્રુપ બનાવો અને ગ્રુપમાં આ વાંચો અને ચર્ચા કરો. કોઈકને કંઈક તો કોઈકને બીજેથી. પણ જો એમ ન હોય, તમારા કોઈની પાસે મોબાઈલ હોય, એમાં આ સ્ટેટમેન્ટ મૂકો અને પ્રશ્ન પૂછો, હુ ઇઝ હી ઓર શી. મોબાઈલમાં ગૂગલમાં મૂકશો તો એ તમને જવાબ આપશે. તમારે એની ઇમેજ જોવી હોય તો એ ઇમેજ પણ બતાવશો. આ રીતે પણ તમે જવાબ મેળવી શકશો. બટ લેટસ મીન્સ હેવ સેલ્ફ ટ્રાય. તમારા બધા જાત પ્રયત્નો હોવા જોઈએ. એ રીતે આ એક્સરસાઇઝ કરતા કરતા તમારામાં કઈ રીતે નવી વસ્તુ શોધવી, કઈ રીતે વિચારીને જવાબો લખવા, એ એક આવડત આવી જશે. મિત્રો, અહીંયા આના જવાબો આપ્યા છે. તમે જે લખ્યા હોય ચેક કરજો, ન લખ્યા હોય તો લખી દે. નાઉ ધીસ ઇઝ સી. ફર્સ્ટ છે સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેનાર અને મેરી અવાજ સુનો કોમ્પિટિશનમાં સિંગર બનનાર સુનીતા ચૌહાણ, અને એનું પ્રોફેશન પ્લેબેક સિંગ. એ જ રીતે મોડેલ ક્રેપ બનાવનાર અને કમલમાં જન્મ લેનાર એ હતી કલ્પના, જે અત્યારે જ છે, અને એનું પ્રોફેશન છે એરોસ્પેસ એન્જિનિયર. એ જ રીતે અહીં આ યુઝ ટુ નું રૂલ, યુઝ ટુ ડિરેક્ટ આમ થશે. હી યુઝ ટુ ડિરેક્ટ or direct blockbuster film. He launched many actors in Bollywood. એ વ્યક્તિ હી પુરુષ છે યશ ચોપરા અને પ્રોફેશન હતો ફિલ્મ. એ જ રીતે ફોર્થમાં બેડમિન્ટન. શી યુઝ ટુ પ્લે બેડમિન્ટન એન્ડ આફ્ટર એન એક્સિડન્ટ શી ક્લાઇમ્ડ માઉન્ટ એવરેસ્ટ. એક્સિડન્ટ પછી પણ માઉન્ટ એવરેસ્ટ. તો એ હતા અરુણિમા સિંહા અને પ્રોફેશન એમનો હતો. એ જ રીતે ફિફ્થ, હી યુઝ ટુ લીવ ઇન રામેશ્વરમ. અહીંયા ગેપ્સમાં તમે વર્ક ફોર્મ મૂકી દે. હી બીકેમ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો એ તો તમને તરત યાદ આવશે કે ડૉક્ટર એપીજે કલામ, અને એમનો વ્યવસાય હતો, પ્રોફેશન હતો રોકેટ સાયન્સ. તો આ રીતે જાણો. આની વિગતો પણ તમે મેળવીને લખો, ભૂલો એ સુધારો. અને આવું જ્ઞાન મેળવવા, જનરલ જ્ઞાન મેળવવા અવારનવાર સારા પર્સનાલિટીઝની બુક્સ વાંચો, એની ચર્ચા કરો, તો યુ વિલ ગેટ અ લોટ ઓફ નોલેજ. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, બાય બાય.